નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરોપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઉનાળુ મગ અને અડદ વિશેની. કે ઉનાળુ મગ અને અડદ આ બે જે કઠોળ વર્ગના પાક છે કે જે વહેલું વાવેતર કરવું હોય મગફળી વાવી દીધી છે. અત્યારે હવે તલનું વાવેતર ચાલુ થઈ ગયું છે. હજી જેમ મોડું થશે એમાં મગ અને અડદનું વાવેતર થશે. તો મગ અને અડદ બે પાક છે, કઠોળ વર્ગના પાક છે. એ બે પાક 80 થી 90 દિવસે પાકતા પાક છે. પછી જેવી જમીન આધારે 5 થી 10 દિવસનું પાકવામાં વહેલા મોડું થાય છે. હવે આપણે સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મગમાં ગુજરાત 2 નંબર અને K851 આ બે વેરાયટીઓ વધારે અનુકૂળ આવે છે. સૌરાષ્ટ્રની જમીન પ્રમાણે એમાં ગુજરાત 2નું ઉત્પાદન વધુ મળે છે. બીજી વાત કરીએ અડદમાં, તો અડદમાં આપણે T9 નામની વેરાયટી છે જ યુનિવર્સિટીની સંશોધિત કરેલું, એનું પણ એ વેરાયટીનું પણ પરફોર્મન્સ સારું છે. હવે બિયારણના દરની વાત કરીએ તો બિયારણોના દર બે પાકમાં એવું છે કે જો ખરીફ એટલે કે ચોમાસું સિઝન માટે વાવવાના થાય ત્યારનો બિયારણનો દર પણ અલગ હોય છે, અને અત્યારે આપણે ઉનાળુ પાક માટે વાવવાનો હોય એમાં પણ બિયારણનો દર અલગ હોય છે. જેમ કે ચોમાસે વાવવા હોય તો વીઘે 2 થી 2.5 કિલોનું બિયારણનું પ્રમાણ ઘણું થઈ રહે, અને જ્યારે અત્યારે ઉનાળુ માટે વાવવો હોય તો વીઘે એટલે કે 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 3 થી 3.5-4 કિલો સુધીનું બિયારણ નાખવું પડતું હોય છે. અને એમાંય જેમ વહેલું વાવેતર કરે એમ બિયારણ થોડુંક વધુ જોઈએ, જેમ મોડું હોય એમ બિયારણ થોડુંક ઓછું જોઈએ. હવે આમાં બીજી વાત કરીએ તો કે મગ અને અડદ બે કઠોળ વર્ગની વનસ્પતિ એટલે કે સિંબી કુળની વનસ્પતિ છે. એટલે એમાં નાઇટ્રોજનની ખાસ કંઈ બહુ જરૂર પડતી નથી. એમાં મેઇન ફોસ્ફરસ પોટાશની વધારે જરૂરિયાત હોય છે. એટલે ખાતર જો પાયામાં વાવતી વખતે કોઈ 12-32-16 પણ વાવી શકો, અથવા DAP 18-46 પણ નાખી શકો, અથવા ખાલી સિંગલ સુપર ફોસ્ફેટ પણ નાખી શકો. ફોસ્ફરસની વધારે જ્યારે મહિનાનો પાક થાય 20-25 દિવસનો પાક હોય ત્યાર પછી એના મૂળમાં રાઇઝોબિયમની મૂળ ગંડિકાઓ બનવાનું ચાલુ થઈ જતું હોય છે, જેથી નાઇટ્રોજનનું ફિક્સેશન એ હવામાંથી પોતે એ બેક્ટેરિયા જ કરે છે. એટલે ફોસ્ફરસ અને પોટાશ આવે એ ટાઈપના ખાતર આને આપવા જોઈએ. બીજું કે બે કઠોળ વર્ગનો પાક હોવાથી પ્રોટીન કન્ટેન્ટ વધુ બનતું હોવાથી ઝીંક આધારિત કોઈ પણ એક પ્રોડક્ટ, કોઈ ખાતર કે એ પણ જમીનમાં આપવાથી ફાયદો થાય, અને ઉપરથી છંટકાવમાં ઝીંક આધારિત પ્રોડક્ટ આપવાથી પણ ફાયદો થાય છે. પણ જો પિત્તવાળા જેવું હોય છે અને જમીનમાં જે પાક એવો કાઢેલો હોય છે અને જમીન કોરી નહીં હોય તો ઘણીવાર એવું પણ બને છે કે જે મગમાં ખાસ કરીને વાયરસ ટાઈપનો રોગ લાગી જાય તો કે એમાં થ્રિપ્સ કે જાતી નથી, કુકડ જાતી નથી, અને પાક વધતો નથી અને ઉત્પાદન પણ મળતું નથી. એટલે કોઈ પણ પાક કાઢ્યા પછી વ્યવસ્થિત ખેડ કરી, વ્યવસ્થિત જમીન 2-4 દિવસ થોડીક સુકાવા દઈ અને પછી વાવેતર કરવામાં આવે તો એનો વિકાસ સારો થાય. બીજું, હવે રોગની બીજા તો આમાં કાંઈ ખાસ એવા રોગ આવતા નથી જેમ તલમાં એમાં રોગ હોય છે, પણ એક ઈયળનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે ઈયળ એમાં લીલી ઈયળ પણ આવે છે અને એક સિંગોની ઈયળ એટલે કે પોડ બોરર કહેવાય. આ બે પ્રકારની ઈયળ આવતી હોય છે. તો આનું ખેડૂતોએ સમયસર નિદર્શન કરી અને યોગ્ય માવજત, જેમાં કે ઇમામેક્ટિન બેન્ઝોઇટ છે, ક્લોરાનેન્ટ્રીપ્રોલ છે, સાયપરમેથિન છે, આવા જરૂર જણાય તો છંટકાવ કરી શકાય. બીજું કે જો જૈવિક ખેતી કરતા હોય તો મગ અને અડદ બેયમાં તમે અગાઉ કાંઈ હોય કે ના હોય બિવેરિયા બેઝિયાના કરીને જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા છાંટવાથી પણ ઈયળમાં પરિણામ મળી શકે. બીજું છે ચૂસિયા જીવાત માટે વર્ટિસિલિયમ લેકાની છે અથવા લેકાનિસિલિયમ લેકાની છે, આનો પણ સ્પ્રે કરવાથી થ્રિપ્સ છે, કથીરી છે, એ બધી ચૂસિયા પ્રકારની જીવાત છે એનું નિયંત્રણ થઈ શકે. તો આ તે મગ અને અડદ વિશેની જે પાક પોષણની અને પાક સંરક્ષણની માહિતી, જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમે અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.